सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। निवृत्ति परमातृप्ति आनंदोनुपमस्वतः दृष्टदुःखेष्वनुद्वेगः विद्यायाः प्रस्तुतं फलं। विद्यायाः प्रस्तुतं फलं मुख्यं फलं प्रकृष्टं फलं उत्तम फल उत्तम परिणाम उत्तम लाभ सिद्धि विद्यानि ब्रह्म विज्ञानी आत्मज्ञानी निवृत्ति। एक तो બધા પ્રકારની પ્રવૃત્તિ કરતા બધા પ્રકારના સંઘર્ષમાંથી નિવૃત્તિ, બધા પ્રકારના બોજમાંથી નિવૃત્તિ. આમ કાર્યભ્ય નિવૃત્તિ, બધા પ્રકારના કાર્યમાંથી નિવૃત્તિ. કાર્ય દ્વારા જે માનસિક બોજનું સૂચન થાય છે, કર્મના ખ્યાલ સાથે એક માનસિક બોજ પણ આપણા મનમાં સંકળાયેલા હોય છે. કેમ કરવું, ક્યારે કરવું, શું થશે, શું નહીં થાય, એની અનિશ્ચિતતા બધી રહેલી જે હોય, જેને કારણે મારા મનમાં ચિંતા થતી હોય, ઉદ્વેગ થતો હોય, એ બધો બોજ છે. એ બધો બોજ કર્તૃત્વને કારણે છે. હું કર્મ કરું છું, આ મારું કર્મ છે, હું જવાબદાર છું, એનું આવું ફળ મળવું જોઈએ તો જ એને સફળતા કહેવાય, એને નિષ્ફળતા કહેવાય. આ બધી વસ્તુઓ બોજ જન્માવનારી છે. જ્યારે મને મારું વાસ્તવિક જ્ઞાન છે, પરમા તૃપ્તિ, મને પરમ તૃપ્તિ છે. અનુપમ આનંદ, અમારો આનંદ છે અનુપમ, અર્થાત પેલું કોઈ ઉપમા નથી. એટલા જ માટે કે કશામાંથી જન્મેલો નથી. આનંદ કશાકમાંથી મળતો હોય તો એક આનંદની બીજા આનંદ ઉપમા કે તુલના થઈ શકે. તુલનીય આનંદ કારણ કે સ્વાભાવિક આનંદ છે, નિર્નિમિત્ત આનંદ છે. એની કારણે પરમા તૃપ્તિ, મને સ્વયંથી પરમ તૃપ્તિ છે, અર્થાત બિનશરતી તૃપ્તિ છે. એટલા માટે મનમાં નિવૃત્તિ છે. કર્મ હોય કે ના હોય, એટલે કર્મ ના કરીએ એટલે મનમાં નિવૃત્તિ હોય નિયમ નથી કાંઈ. કારણ કે મનનો બોજ તો મન પોતે ઉત્પન્ન કરતું હોય છે અને કર્મ એમાં એક નિમિત્ત બનતું હોય છે.
કર્મરૂપી નિમિત્ત ન હોય તો પણ મન બોજ ઉત્પન્ન કરવામાં બહુ કુશળ છે. પેલા કર્તૃત્વને કારણે, ભોક્તૃત્વને કારણે, અતૃપ્તિને કારણે દુષ્ટ દુઃખેશુ અનુદ્વેગ, દૃષ્ટ દુઃખેશુ જે કહેવાતા દુઃખ છે, જેમને સામાન્ય રીતે દુઃખના કારણ માનવામાં આવે છે, જેમને નિષ્ફળતા મળવી, અપમાન થવું, ટૂંકમાં ઘણી ઘટનાઓને આ પ્રકારે દુઃખનું કારણ માનવામાં આવે છે. માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રાર્ય પક્ષયો. હરિ એટલે દુશ્મન છે, દુઃખનું કારણ છે. અપમાન દુઃખનું કારણ છે, કે માન સુખનું કારણ છે. એટલા માટે માન સુખનું કારણ હોય તો અપમાન દુઃખનું કારણ બને. મિત્ર સુખનું કારણ તો શત્રુ દુઃખનું કારણ બને, સ્વાભાવિક છે. પરમાતૃપ્તિ સ્વયંથી પરમતૃપ્તિ છે, અને મારી જે તૃપ્તિ માટે બહાર ક્યાંય આધારિત નથી. એના માટે બધું સમાન છે. અને માટે જેને સામાન્ય દુઃખના કારણ માનવામાં આવે એ પણ એનામાં દુઃખ જન્માવતો નથી, કોઈ ઉદ્વેગ જન્માવતો નથી. વિદ્યાયા પ્રસ્તુતમ ફલમ મુખ્યમ ફલમ. તો નિવૃત્તિ કોને કહેવાય? પછીના શ્લોકમાં 422 શ્લોકમાં કહે છે, યત્કૃતં ભ્રાંતિ વેલાયામ નાના કર્મ જુગુપ્સિતમ પશ્ચાન્નરો વિવેકેન તત્કથમ કર્તુમર્હતિ. જુગુપ્સિતમ નાના કર્મ યદ ભ્રાંતિ વેલાયામ કૃતમ. ભ્રાંતિ વેલાયામ, ભ્રાંતિના સમયે જ્યારે ભ્રાંતિનો પ્રભાવ હતો અવિદ્યાને કારણે, અને મુખ્ય ભ્રાંતિ એ છે કે હું અતૃપ્ત છું, હું અતૃપ્ત છું, મને મારાથી અસંતોષ છે. એ આંતરિક કે આત્મ અસંતોષથી પ્રેરાઈને નાના કર્મ કૃતમ, અનેક પ્રકારનું કર્મ આ પ્રકારે આંતરિક અસંતોષથી પ્રેરાઈને કરવામાં આવ્યું હતું. જુગુપ્સિતમ કહો, જુગુપ્સિત કહો, નિંદનીય કહો. કેમ? કારણ કે એવું સકામ કર્મ હતું. દૂરેણ ક્ષવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય. ભગવાન કે આ સકામ કર્મ તો અત્યંત ઉતરતું છે. એટલે કર્મને ઉતરતું કે હલકું બનાવનાર વસ્તુ છે કામના. જે કામના આંતરિક અસંતોષ રહી માટે આંતરિક જરૂરિયાતથી પ્રેરાયેલી છે. અંદર અસંતોષ હોય તો એ અસંતોષ કોઈને કોઈ રીતે નિવૃત્ત થવાનો માર્ગ શોધશે. અને તેથી કર્મ દ્વારા, કર્મના ફળ દ્વારા કોઈક રીતે સંતોષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થશે. કારણ કે એક જ મારી પાસે સાધન છે કર્મ. અને મારું આવું માનવું છે કે સંતોષ તો પ્રાપ્ત કરવાની વસ્તુ છે. અપ્રાપ્ત સંતોષને પ્રાપ્ત કરવા માટે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિનું સાધન કર્મ છે. તો સંતોષ અપ્રાપ્ત હોય તો પ્રાપ્તિ માટે કર્મ કરવું જ પડે. સંતોષની પ્રાપ્તિ માટે એની ઈચ્છાથી પ્રેરાઈને, કામનાથી પ્રેરાઈને, સ્વાર્થથી પ્રેરાઈને કર્મ થતું હતું. ભ્રાંતિ વેલાયામ, ભ્રાંતિના સમયે પોતાને વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ સેવામાં આવતી હતી. એ બધી ગ્રંથિઓ સ્વાર્થના રૂપમાં હતી. એ જુગુપ્સિતમ કે ટૂંકમાં કર્મ સ્વાર્થથી પ્રેરાઈને થતું હતું.
જુગુપ્સુ એટલા માટે તેથી બંધન કરનાર હતું. સ્વાર્થથી પ્રેરાને થતું કર્મ સ્વાર્થને પુષ્ટિ આપે છે. એવું લાગે ક્ષણભર કે મારો સ્વાર્થ સંતોષ આવ્યો, એ સંતોષ બહુ ટકાઉ નથી હોતો. વળી પાછું કારણ કે અસંતોષ તો અંદર છે જ, એને માત્ર ઢાંકી દેવામાં આવે ક્ષણભર માટે. વળી પાછું આંતરિક અસંતોષ જાગૃત થાય અને મારી પાસે સ્વાર્થ પ્રેરિત કર્મ કરાવે. પશ્ચાન નરો વિવેકેન તત્કથમ કર્તુમ અર્હતિ. વિવેક હોય તો પણ માણસ સ્વાર્થ પ્રેરિત કર્મ ના કરે. આટલો વિવેક હોય કે સ્વાર્થની પૂર્તિ કરવી એટલે બળતામાં ઘી હોમવું. જેમ આગમાં ઘી હોમવાથી આગ વધારે વધારે માંગણી કરતી જાય છે, તેમ સ્વાર્થને સંતોષવાનો જેટલો પ્રયત્ન કરવામાં આવે એટલો સ્વાર્થ રૂપી અગ્નિ વધારે વધારે માંગણી કરે છે. આવો વિવેક થાય તો એ પૂરતું છે કે સ્વાર્થ પ્રેરિત કર્મ કોઈ રીતે મને લાભ કરનારો નથી, મને હાનિ કરનારો છે. આમ દુનિયાની અંદર તો લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરવા પ્રયત્ન કરે અને માને કે ચાલો ખૂબ ખૂબ અંદરથી ખુશી થાય કે ચાલો હું કેવો સ્માર્ટ છું, ચાલાક છું કે મારો સ્વાર્થ મેં કેવો સાધ્યો. આમ સ્વાર્થ સાધો દુનિયામાં ચાલાકી ગણાતી હશે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ટૂંકમાં એ સ્વાર્થ છે છેવટે વૃદ્ધિ પામે ને મને જ દુઃખ આપનારો છે. સ્વાર્થને પૂરો કરવાથી સ્વાર્થ દૂર થતો નથી. સ્વાર્થને પૂરો કરવાથી સ્વાર્થ વૃદ્ધિ પામે છે અને સ્વાર્થ જેટલું વૃદ્ધિ પામે એટલો દુઃખનું કારણ બને. વિવેકે આવો વિવેક પણ જન્મે. આત્મનાત્મ વિવેકે જન્મે ને આત્મસંતોષ પ્રાપ્ત થાય તો સ્વાર્થ દૂર થઈ જાય તો પછી એવું જુગુપ્સિત કર્મનો પ્રશ્ન નથી. કર્મ ભલે પણ જુગુપ્સિત કર્મ ના હોય. જુગુપ્સિત એટલે નિંદનીય. તત્કથમ કરતું રહેતી એટલે આ પ્રકારે નિવૃત્તિ પ્રાપ્ત થાય. વિવેકથી કર્મમાંથી એટલે સ્વાર્થ પ્રેરિત કર્મમાંથી નિવૃત્તિ થાય અને આત્મજ્ઞાનથી બધા પ્રકારના કર્મથી નિવૃત્તિ થાય. કારણ કે કર્તૃત્વમાંથી નિવૃત્તિ થાય. એ કર્તૃત્વ નિવૃત્તિ એ મુખ્ય નિવૃત્તિ છે. પછી આ ઉપાધિ દ્વારા કર્મ થાય કે ના થાય એ મહત્વ નથી નહીં. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. તત્વજ્ઞાની જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિયો પોતાના વિષય સાથે વ્યવહાર કરવા, હું તો કંઈ કરતો નથી. એવો આત્મનાત્મ વિવેક પ્રાપ્ત થાય. જ્ઞાની કંઈ કર્મ કરતો જ નથી, એટલે કર્મના બોજનો એટલે પૂર્ણ નિવૃત્તિ છે. વિવેકને કારણે વૈરાગ્યને કારણે સ્વાર્થમાંથી નિવૃત્તિ અથવા સ્વાર્થને હું સમર્થન ના આપું અને આત્મજ્ઞાનના પરિણામે સ્વાર્થનો નાશ. તો કહે છે આગળ, વિદ્યાફલમ સ્યાદ સતો નિવૃત્તિ પ્રવૃત્તિરજ્ઞાન ફલમ યદીક્ષિતમ તજ્ઞાજ્ઞયોર્નૃગતૃષ્ણિકાદૌ નો ચેદ્વિદો દુષ્ટફલમ કિમસ્માત. એ જ કહ્યું પાછું આગળ, એ જ વસ્તુ સમજાવી. વિદ્યાફલમ સ્યાદ, આત્મજ્ઞાનનું ફળ શું થાય? અસત નિવૃત્તિ, અસતમાંથી નિવૃત્તિ એટલે અસદગ્રહ.
જે અસત છે, મિથ્યા છે, એને સાચું માનવું એટલે કે જે દુઃખ જન્માવનારું છે એને સુખનું કારણ માનવું. ચાલો વ્યવહારમાં આટલું કહીએ આપણે. એ અસતમાંથી પેલા અવિવેકમાંથી નિવૃત્તિ, પછી અસત એટલે અનાત્મામાંથી આત્મબુદ્ધિમાંથી નિવૃત્તિ, એટલે કર્તૃત્વમાંથી નિવૃત્તિ. પ્રવૃત્તિ અજ્ઞાન ફલમ યદીક્ષિતમ. પ્રવૃત્તિ એટલે કર્તૃત્વ પ્રેરિત પ્રવૃત્તિ. પહેલા સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિ, પછી કર્તૃત્વ પ્રેરિત પ્રવૃત્તિ. અજ્ઞાન ફલમ યદીક્ષિતમ. આ છે અજ્ઞાનનું ફળ. અજ્ઞાન આપણામાં કર્તૃત્વ જન્મ આવે, એથી આગળ વધીને સ્વાર્થ જન્મ. કર્તૃત્વ એ પણ સાત્વિક હોઈ શકે. કર્તૃત્વ હોય તો પણ હું નિસ્વાર્થ કર્મ કરું, અને આપણે સાત્વિક કર્તૃત્વ કહીશું. એટલે પહેલાં તો આ રજોગુણી કર્તૃત્વ, સ્વાર્થ એ રજોગુણનું પ્રદર્શન કરે છે. તો પહેલાં એમાંથી નિવૃત્તિ થાય, પછી સાત્વિક કર્તૃત્વમાંથી પણ નિવૃત્તિ જ્ઞાન દ્વારા. તજ્ઞ અજ્ઞયો હોય મૃગ તૃષ્ણિકાદવ. આમ જ્ઞ અને અજ્ઞ. તજ્ઞ અજ્ઞયો હો. જ્ઞ એટલે કે જ્ઞાની, અજ્ઞ એટલે જ્ઞાની. આ બે વચ્ચે આ પ્રકારનો ભેદ જોવામાં આવે છે. એટલે કેવી રીતે જ્ઞાન અને અજ્ઞાન કેટલો મોટો ફરક પાડે છે એ આપણને આપણા વ્યવહારના દૃષ્ટાંત બતાવ્યું. મૃગતૃષ્ણિકાદૌ દુષ્ટમ ઈક્ષિતમ. મૃગતૃષ્ણિકા એટલે ઝાંઝવાનું જળ. આ ઝાંઝવાના જળનું જ્ઞાન અને અજ્ઞાન કેવી અત્યંત વિરુદ્ધ વૃત્તિ ઉત્પન્ન કરે છે. ઝાંઝવાના જળનું અજ્ઞાન એટલે શું? ઝાંઝવાના જળને સાચું માનવું. ભ્રાંતિ વેલાયા. અને માટે તરસ્યો માણસ એના તરફ દોડવાનો છે. અજ્ઞાની તો અજ્ઞાનનું ફળ શું થયું? જે છે એના વિશે ભ્રમ. શું છે? ઝાંઝવાનું જળ છે. અજ્ઞાન એટલે એના વિશે ભ્રમ કે આ સાચું જળ છે. અને સ્વાભાવિક છે કે તરસ્યો માણસ જેને સાચું જળ માને છે એના પ્રત્યે આકર્ષાવાનો, પ્રવૃત્તિ કરવાનો. અજ્ઞાની મનુષ્યની પ્રવૃત્તિ છે એ ઝાંઝવાના જળને પ્રાપ્ત કરીને પોતાની તૃષાને તૃપ્ત કરવાની. એ અજ્ઞાનમાંથી જન્મે છે. જ્ઞાન થાય તો પછી કોઈ એ ઝાંઝવાના જળને એ જાણવાથી એની પાસે કોઈ દોડવાનો નથી. અજ્ઞાની મનુષ્ય ઝાંઝવાના જળ તરફ દોડે છે. એ જેમ દોડતો જાય તેમ તેમ પેલું દૂર દૂર જતું જાય, એમ કરીને છેવટે મહાન નિરાશામાં પરિણમે છે. જ્યારે જાણનાર તો એનાથી છેટે જ રહે છે. આ પ્રકારનું જ્ઞાન અજ્ઞાનનું ફળ આપણે વ્યવહારમાં જોયું છે. તેવી રીતે અજ્ઞાનને કારણે માણસ આ ઝાંઝવાના જળ સમાન વિષય સુખ પ્રત્યે પ્રવૃત્તિ કરે છે. તે વિષય સુખ તો ઝાંઝવાના જળ સમાન છે, જે નથી એ ભાસે છે. એ રીતે બધા પ્રકારની નિરાશામાં પરિણમે છે. એટલે વિવેકી છે એ જાણે છે કે ત્યાં સુખ નથી, અને જ્ઞાની જાણે છે કે હું સુખ સ્વરૂપ છું. તો પછી એ પ્રકારની પ્રવૃત્તિ થવાની નથી. એને નિવૃત્તિ સમજાવવામાં આવી. તો આ પ્રકારે વિદ્યાફલમ અસત નિવૃત્તિ. અસતમાંથી ભ્રાંતિમાંથી નિવૃત્તિ. એ પણ ખરું કે આ બધું કર્મ ખાસ કરીને સ્વાર્થ પ્રેરિત કર્મ ભ્રાંતિમાંથી થતું હોય છે ને. યત કૃતમ ભ્રાંતિ વેલાયા નાના કર્મ જુગુપ્સિતમ. તો ભ્રાંતિને કારણે જે બધું સ્વાર્થ પ્રેરિત કર્મ થતું હોય એમાંથી નિવૃત્તિ.
વિદ્યાફલમ. આગળ કહે છે પ્રવૃત્તિ કારણ અભાવાચ્ય નિવૃત્તિ. પ્રવૃત્તિનું કારણ જે છે આપણે કહી ગયા, પણ એને અત્યારે કહે છે કે પ્રવૃત્તિનું કારણ જે છે આપણે તો કહ્યું સ્વાર્થ, કર્તૃત્વ વગેરે. તો હવે એ કહે છે એ પ્રકારનું કારણ રહેતું નથી, માટે પણ નિવૃત્તિ છે. જ્ઞાન થવાથી હવે અસતને અસત જાણવાથી કે ત્યાં પ્રવૃત્તિ થતી નથી. જ્યાં જળને એ પ્રકારે જાણવાથી, વિષય સુખને અસત જાણવાથી પ્રવૃત્તિ થતી નથી. તો હવે એ વાત થોડીક આગળ વિચાર કહે છે. અજ્ઞાન હૃદય ગ્રંથે વિનાશો યદ્યશેષતઃ અનિચ્છોર્વિદુષઃ કિન્નુ પ્રવૃત્તેઃ કારણં સ્વતઃ. અનિચ્છો વિષય એવું છે આમાં, અહીં વિદુષ. અજ્ઞાન હૃદય ગ્રંથે યદિ અશેષતઃ વિનાશ. અજ્ઞાનમાંથી જન્મે હૃદય ગ્રંથિ. ગ્રંથિ કોને કહેવાય? બે વસ્તુના જોડાણને, એટલે ગાંઠ પડવી. અજ્ઞાનને કારણે કયા પ્રકારની ગાંઠ પડે છે? પ્રકૃતિ પુરુષ વચ્ચેની, આત્મા અનાત્મા વચ્ચે ગાંઠ, એટલે કે લગ્ન ગ્રંથિ થાય છે, અપવિત્ર લગ્ન ગ્રંથિ. જેને કારણે અનાત્મામાં આત્મબુદ્ધિ જન્મે છે. અહંકાર જેને કહેવાય. અહંકાર એટલે વ્યક્તિત્વની ભાવના, સીમિતતાની ભાવના. પછી બધું મમકાર, રાગ, દ્વેષ વગેરે જન્મે. પણ અહમ છે એક સીમિતતાની ભાવના, વ્યક્તિત્વની ભાવના. પોતે અન્ય સર્વ કરતા અળગો છે, અળગાપણાની ભાવના. આ ગ્રંથિ થઈ, અને એનાથી પ્રેરાને બધું કર્મ થતું હોય છે. આ સીમિતતાની ભાવના કહો, વ્યક્તિત્વની ભાવના કહો, અલગતાની ભાવના કહો, એ પીડનારી છે. મારી અલગતા, સીમિતતા, વ્યક્તિત્વ, જેને કારણે અન્ય જે છે એનો તિરસ્કાર કરવામાં આવે, અસ્વીકાર કરવામાં આવે, અથવા સમાવેશ કરવામાં આવે. ચાલો, આત્મા સનો સમાવેશ કરે, અહંકાર કોઈનો સમાવેશ ના કરે. આ હૃદય ગ્રંથિને કારણે એ જે પીડા જન્મે છે. પછી બીજી ઘણી પીડાઓ એમાં ઉમેરાય. એ જ પીડા બીજી ઘણી પીડાના રૂપમાં પ્રગટ થાય. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે. એ અશેષતઃ વિનાશ. આ હૃદય ગ્રંથિનો, અહંકારનો, અહમ બુદ્ધિનો, અહંકાર અહમ બુદ્ધિ, એ શેમાંથી જન્મે છે? અસતમાંથી, એટલે અનાત્મામાં આત્મબુદ્ધિમાંથી, મિથ્યામાં સત્ય બુદ્ધિમાંથી. તો આત્મ અનાત્મ વિવેકના પરિણામે, મિથ્યા સત્યના વિવેકના પરિણામે, જ્યારે મિથ્યાને મિથ્યા જાણવામાં આવે કે આ તો નામરૂપ છે, મિથ્યા વેશ છે, બ્રહ્મે ધારણ કરેલો વેશ છે, આ દેહેન્દ્રિય પાણ બુદ્ધિ તો આત્માએ ધારણ કરેલો વેશ છે. એ પ્રકારે વેશ અને વેશ રૂપી ઓળખવામાં આવે. એ તકલીફ એ જ છે ભગવાનની. એ જેવો છે તો પ્રગટ, વેશ ધારણ કરે તો પ્રગટ થાય, પછી એ પ્રગટ ના થઈ શકે. અભિનેતા વેશ ધારણ ના કરે તો એ રંગમંચ પર પ્રગટ જ ના થઈ શકે ને. અભિનેતાએ રંગમંચ પર પ્રગટ થવા માટે વેશ ધારણ કરવો જ પડે. એમ ભગવાન વેશ ધારણ કરવો જ પડે. તત્સૃષ્ટવા તદેવ પ્રાવેશ, એટલે વેશનું સર્જન કરે અને એમાં પ્રવેશ કરે, કે વેશ ધારણ કરે. એટલે પછી ઓળખમાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. એ વેશને વેશ રૂપે ન જવાને કારણે
વેશ ધારણ કરનારને વેશ દ્વારા રૂપે ઓળખીએ છીએ આપણે. તેથી અનાત્માનું અલ્પતાનો વેશ ધારણ કરેલા આત્મા અલ્પ માની લઈએ. આ નામ રૂપનો વેશ ધારણ કરનાર બ્રહ્મને આપણે વિભક્ત માની લઈએ, અનેક માની લઈએ. જેમ આકાશ અનેક ઘડામાં વહેંચાયેલું હોય માની લઈએ, તેમ બ્રહ્મ અનેક નામ રૂપ વહેંચાયેલું માની લઈએ. આ અજ્ઞાનમાંથી જન્મેલી ગ્રંથિ, અનેક બધી ગ્રંથિઓ, અનેક બધા જેને કોમ્પ્લેક્સ કહેવાય અંગ્રેજીમાં, અનેક ભ્રમ. ગ્રંથે યદિ અશેષતઃ વિનાશ, આ બ્રહ્મ અને આત્માના ઐક્યના જ્ઞાનથી જ્યારે આ ગ્રંથનો અશેષતઃ વિનાશ થઈ જાય, ઉપેક્ષના રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર, નામરૂપ ઉપેક્ષા કરીને સચ્ચિદાનંદ છે એમાં જે જેને ચિત્તને જોડ્યું છે. તો એ પ્રકારે આવા વિવેક જ્ઞાનથી અશેષતા સંપૂર્ણ રીતે, એટલે કે વાસના સહિત આ બધી ગ્રંથોનો નાશ થઈ ગયો, જેની આગળ ચર્ચા કરવામાં આવી. અનિચ્છોહો, પછી પેલો આ ગ્રંથિને કારણે, અવિદ્યાને કારણે કોણ જન્મ્યો? અહંકાર ઈચ્છુક જન્મ્યો. મેં કહ્યું ને, અહમની ભાવના, સીમિતતાની ભાવના પીડા જન્માવનારી છે. અને તેથી પીડામાંથી મુક્ત થવાની સ્વાભાવિક રીતે ઈચ્છા જન્મે. બધી કામનાની પાછળ છેવટે આંતરિક પીડામાંથી મુક્ત થવાની જ કામના છે. ભલે કામના ધર્મ, અર્થ, કામ વગેરે રૂપમાં પ્રગટ થતી હોય, એ બધાની પાછળ તો પીડામાંથી, આંતરિક પીડામાંથી, સંતાપમાંથી મુક્ત થવાની જ ઈચ્છા છે. અવિદ્યા કામ, આમ અવિદ્યા આ પ્રકારે ગ્રંથિ જન્માવા દ્વારા કામના જન્માવે. એ આ કામના છે પ્રકૃતિનું કારણ છે. કામ એ કર્મ જન્માવે. તો આ પ્રકારે એક અવિદ્યામાંની ઉપજ કામ, એ કામ દૂર થાય, ગ્રંથિ દૂર થાય, અહમવૃત્તિ દૂર થાય, તો પીડા દૂર થાય, તો કામ દૂર થાય, આંતરિક સંતોષ પ્રાપ્ત, તો જ કામ દૂર થાય, એમને ન થાય. પહેલાં આપણે કામનાને સમર્થન ના આપીએ એટલે કામના જન્મે તોય પૂરી ના કરીએ, એ સાધન અવસ્થામાં. પણ જ્ઞાનના પરિણામે જ્યારે આંતરિક સંતોષ પ્રાપ્ત થાય, પરમ તૃપ્તિ પ્રાપ્ત થાય, તો એ કામના છે એ તૃપ્તિની વિરોધી છે. કામના દૂર થઈ જાય. કિમિચ્છન કસ્ય કામાય શરીર અનુસંજોડે, કિન્નું પ્રવૃત્તિ કારણમ સ્વતઃ, તો પછી સ્વયં પ્રવૃત્તિનું કારણ શું રહ્યું? અનિચ્છો કિમિચ્છન કસ્ય કામાય, શેની ઈચ્છા કરે? કઈ ઈચ્છુકની ઈચ્છાને સંતોષ કરવા માટે. એટલે ઈચ્છા રહેતી નથી, ઈચ્છુક રહેતો નથી, અને માટે કર્મની પાછળનું જે પ્રેરક બળ છે, કે જે આવેગાત્મક બળ છે, જે વસ્તુ આપણામાં આવી રીતે દબાણ જન્માવે છે અને કર્મ કરાવે છે. કાર્યતે વશઃ કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈ, આમ જે આપણને કર્મ કરવા પરવશ બનાવે છે, એવું જે પરિબળ છે, આવેગ છે, એને કામ કહેવામાં. કામ એશા ક્રોધ એશા, એ દૂર થઈ ગયો હતો. કિન્નું પ્રવૃત્તિ કારણ, પછી પ્રવૃત્તિનું કારણ કયું રહ્યું? એટલે નિવૃત્તિ એટલે થઈ ગઈ. એટલે પ્રવૃત્તિનું કારણ ન રહેવાને કારણે નિવૃત્તિ.
આગળ કહેવામાં વૈરાગ્યસ્ય ફલમ બોધ, બોધસ્ય ઉપરતિ ફલમ. વૈરાગ્યનું ફળ શું છે? જ્ઞાન. જ્ઞાનનું ફળ શું છે? અંતર્મુખતા. અંતર્મુખતાનું ફળ છે આનંદનો અનુભવ. આ પ્રકારે 420 શ્લોકમાં કહેવામાં આવ્યું. તો હવે એ વિચાર છે ને વળી આગળ સમજાવે છે. વૈરાગ્ય બોધ ઉપરતઃ, વૈરાગ્યથી બોધ જન્મે, બોધમાંથી ઉપરતિ જન્મે, અંતર્મુખતા જન્મે, જેમાંથી પરમ તૃપ્તિ જન્મે. પૂર્ણતયા કદા જ્ઞેયા, આ વૈરાગ્ય બોધ ઉપરતિ આપણે પ્રાપ્ત થઈ છે અને પૂર્ણ માત્રામાં પ્રાપ્ત થઈ છે. એ કેવી રીતે જાણવું? ક્યારે જાણવું? કેવી રીતે જાણવું? इति प्रश्ने तत् अवधिम शिष्यानुग्रहाय उपदेशति. अवधि बतावे कि वैराग्यની શું અવધિ છે, બોધની શું અવધિ છે, ઉપરામની શું અવધિ છે. અવધિ એટલે ક્યાં જઈને અટકે, શું પરિણામ જન્માવે, કેટલી માત્રામાં પરિણામ જન્માવે. તો જો 425માં શ્લોકમાં કહે છે, વાસનાનુદયો ભોગ્યે વૈરાગ્યસ્ય તદાવધિ, વૈરાગ્યસ્ય પરોવધિ. એવું પણ છે. અહમ ભાવો દયા ભાવઃ બોધસ્ય પરમાવધિ, બોધસ્ય પરમોવધિ. લીન વૃત્તેરનુત્પત્તિ મર્યાદો પરતેસ્તુ સા. ભોગ્ય વાસના અનુદય, ભોગ્ય ભોગ્ય ભોગ, ભોગનો વિષય અથવા જેને ભોગનો વિષય માનવામાં આવે છે. દુનિયામાં ઇન્દ્રિયના વગેરે વગેરે ભોગ્ય વિષયો ગણાય છે, કારણ કે એમનો સંપર્ક છે આપણામાં કઈ સુખ જન્મ આવે છે એવું માનીએ છીએ આપણે. સંસ્પર્શજા ભોગા, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંપર્ક થાય ત્યારે એક એમાંથી સુખનો અનુભવ થતો હોય છે, અને આપણે ભોગ કહીએ. તો જે વિષયમાંથી એવો ભોગ પ્રાપ્ત થાય કે સુખ પ્રાપ્ત થાય છે એવું આપણે માનીએ છીએ, અને ભોગ્ય વિષય કયો? ભોગ યોગ્ય વિષય, અર્થાત જે આપણને સુખ જન્માવે છે એવો વિષય, વૈષયિક સુખ જન્માવનારો એને ભોગ્ય વિષય. એટલે ભોગ્ય વિષયનો સંપર્ક થાય તરત એના પ્રત્યે આપણા મનની અંદર એક આકર્ષણ જન્મે, પ્રલોભન જન્મે. તો બાળકનું ધ્યાન ખેંચવું હોય તરત જેવી ચોકલેટ બતાવે કે તરત એની આંખોમાં તમે જોઈ શકો છો ભાવ. એને માટે ભોગ્ય વિષય છે. તો તરત વાસનાનો ઉદય થાય. એ વિષય પ્રત્યે આકર્ષણ હોવાના કારણે એનામાં ભોગની વાસનાનો, ઈચ્છાનો ઉદ્ભવ થાય. અર્થાત વિષયો આપણામાં ભોગની ઈચ્છા જન્માવે છે. કેમ જન્માવે? અંદર અતૃપ્તિ હોવાને કારણે આ વિષયો છે જાણે કે કોઈનું કોઈ પ્રકારનું બટન દબાવનારા બની રહે, અને જે વાસના અંદર ભરેલી છે એને બહાર લાવનારા એનું કારણ બને. અભિવ્યક્તિ વાસના છે જ, ભોગની વાસના છે, ઈચ્છા છે.
જોઈએ એટલે આમે કશી વસ્તુ જોઈએ, અરે જોઈએ શું, વિચારીએ એને યાદ કરીએ ને આપણા મનમાં આવેગ જન્મતો હોય છે. કોઈ યાદ આવે ને નથી ક્રોધ જન્મે, કશું યાદ આવે ને આકર્ષણ જન્મે. એ રાગ દ્વેષ પ્રબળ હોય તો જોવાથી, સાંભળવાથી, સ્મરણ કરવાથી પણ જન્મતું હોય. આ બધાને આ રાગ જન્મ્યો એને વૈરાગ્યનો અભાવ કહ્યો. વૈરાગ્ય એટલે રાગમાંથી મુક્તિ, એટલે દ્વેષમાંથી પણ મુક્તિ. તો આપણામાં આવો રાગ દ્વેષ ખબર ક્યારે પડે? એ તો પાણીનું ખાબોચિયું બહુ ચોખ્ખું દેખાતું હોય, કાંકરો નાખીએ ત્યારે અંદરનો કાદવ બહાર આવે ત્યારે ખબર કેટલો કાદવ અંદર છે. ત્યાં મન ડાયું ડમરું હોય, કંઈક દેખાડ્યું હોય એટલે તરત એની અંદરની જે કંઈ વાસનાઓ હોય, ભોગની ઈચ્છા હોય બહાર આવે, કે રાગદ્વેષ બહાર આવે. આમ દુનિયાના વિષયો કહો કે કશું આપણા સિવાયનું કશું જ્યારે આપણામાં રાગ કે દ્વેષ જન્માવી શકે, એ રાગ દ્વેષની અભિવ્યક્તિ વૈરાગ્યનો અભાવ બતાવે છે. એટલે ન થાય. ટૂંકમાં કોઈ પણ વિષયના સંપર્કમાં આવવાથી, એના શ્રવણથી, દર્શનથી, સ્મરણથી કે સંપર્કથી પણ મનમાં કોઈ પ્રકારની ભોગની ઈચ્છા જ ના જન્મે, રાગદ્વેષ ના જન્મે. જીત સંગ દોષા, ભગવાન કે આ સંગનો દોષ છે કે સંગ છે એને આપણા રહેલી જે અતૃપ્ત વાસનાઓ કે રાગદ્વેષ છે એને ઉત્તેજિત કરે. આમ દુનિયા આપણને ઉત્તેજિત કરવામાં સફળ થાય છે, કારણ કે આપણામાં વાસનાઓ અતૃપ્તિ રહેલી છે. અતૃપ્તિના આત્મા કે સ્વની આંતરિક આત્મતૃપ્તિના સંસ્કાર રહેલા છે. જે અતૃપ્તિ આપણે અનુભવીએ છીએ, પીડાઈએ છીએ, એ અતૃપ્તિ હંમેશા પોતાની અભિવ્યક્તિ ચાહતી હોય છે ને. અંદર જે અતૃપ્તિ છે એનું આવાહન થાય છે, એ ઉત્તેજિત થાય. એને વૈરાગ્ય કહેવાય કે ગમે તેવા વિષયોની હાજરીમાં પણ, ઉપસ્થિતિમાં પણ, સંપર્કમાં પણ કોઈ પ્રકારની ઉત્તેજના મનમાં જન્મે નહીં. રાગને પણ ઉત્તેજના કહેવાય, દ્વેષને પણ ઉત્તેજના કહેવાય. કોઈ ઉત્તેજના ન જન્મે. એટલા માટે નહીં કે મારામાં કોઈ પ્રકારની સંવેદનશીલતા નથી, એટલા માટે કે એમણે આ પ્રકારનો મારા પરનો કાબુ ગુમાવી દીધો છે. આંતરિક તૃપ્તિને કારણે હવે બહારના વિષયો કોઈ અતૃપ્તિ રહી નથી, અને માટે બહારના વિષયો કોઈ આવી જાતને ઉત્તેજના જન્માવતા નથી. એ વૈરાગ્યની અવધિ. વિષયથી અંતર ઉત્પન્ન કરવાની જરૂર પણ ના પડે. સાધન કાળમાં વિષયથી અંતર ઉત્પન્ન કરીએ તો પછી પણ જન્મ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા, એ રસ પણ જ્યારે નીકળી ગયો પરમ દર્શનથી, ત્યારે વૈરાગ્યની અવધિ. કોઈ આંતરિક રસ રહ્યો નથી. રસ એટલે કોઈ તૃષ્ણા રહી નથી. વૈરાગ્ય તદા અવધિ કે પરા અવધિ કે પરહ અવધિ, એમ કહો. પરમ અવધિ, પરાકાષ્ઠા. વૈરાગ્ય મુક્તિ, બધા પ્રકારની ઉત્તેજનામાંથી મુક્તિ, તો જ આપણે સ્વસ્થ હોઈએ. જ્યાં સુધી મનમાં કશી ઉત્તેજના છે ત્યાં સુધી સ્વસ્થતા નથી. અહમ ભાવ ઉદય અભાવ બોધસ્ય પરમ અવધિ. હવે આ દેહનો જે દેહ છે ને, એ આપોઆપ જ અહમભાવ જન્માતો હોય છે. અનાત્મા અજ્ઞાનને કારણે અધ્યાસ જે થયો, અને તેથી આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિની ઉપાધિમાં સ્વભાવથી અહમભાવ જન્મતો હતો ને. તો અવિદ્યા આ પ્રકારે અધ્યાસ જન્માવતી હતી. અનાત્મામાં આત્મબુદ્ધિ જન્માવતી હતી. એનું નામ જ અવિદ્યા. એનું નામ આપણે વિક્ષેપ કહીએ, આવરણ વિક્ષેપ.
આત્માના વાસ્તવિક સ્વર ન જાણવાનું આવરણ અને એને વિપરીત જાણવાનું વિક્ષેપ. જે આત્મા નથી અને આત્મા માનો એનો વિક્ષેપ કહો, અધ્યાસ કહો, એ અહમવૃત્તિ જન્માવતો. અહમની સીમિતતાની ભાવના જન્માવે. પરંતુ હવે આ દેહની પણ સભાનતા થાય ત્યારે પણ જેમાં પહેલા સ્વભાવથી જ અહમવૃત્તિ જન્મતી હતી એ નથી જન્મતી. હવે અધ્યાસ થતો નથી એટલે કે ઉપાધિ પણ આપણામાં અધ્યાસ કહો અહમભાવ જન્માવતી નથી, અહમભાવની ઉત્તેજના કરતી નથી. કેમ નથી કરતી? કારણ કે હું જ્ઞાન સ્વરૂપ છું, અનાત્માનો સાક્ષી છું. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. સાક્ષી છું, ચેતનતા પ્રદાન કરનાર છું, કેવલ છું, નિર્ગુણ છું. આ પ્રકારના જ્ઞાનની દૃઢતા જ્યારે હોય ત્યારે હવે આ વેશ કે અનાત્મા મારામાં આત્મબુદ્ધિ જન્મ આવતો જ નથી. એ આત્મબુદ્ધિ ઉત્તેજિત થતી નથી, કાંઈ જતી રહી છે. એ બોધની પરમ અવધિ છે. આ સંસ્કૃતમાં અવધિ શબ્દ પુલ્લિંગ છે, આપણે અવધિ કેવી કહીએ ગુજરાતીમાં. લીન વૃત્તિ અનુત્પત્તિ મર્યાદા ઉપરતે સ્તુષા. અંતર્મુક્તાની મર્યાદા કઈ છે? અહીં કહ્યું કોઈ પ્રકારની વૃત્તિ જ જન્મતી નથી. એટલે હવે પેલા રાગ દ્વેષ જે છે એની વાસનાને કારણે વૃત્તિ જન્મતી હતી એ સ્થૂળ. પછી ઉપાધિ અહમભાવને કારણે એ વૃત્તિ જન્મતી હતી. તો આ વૃત્તિઓ જન્મવાના બે કારણ છે. એક તો અવિવેક કારણ છે, વિષયમાં સુખ નથી ત્યાં સુખ માનવું અને માટે એના પ્રત્યે આકર્ષણ જન્મે, એ અવિવેક થયો. અથવા અનાત્મા જે છે એના આત્મા માનો અવિવેક થયો. એ ગયા પછી પણ પેલી અનાત્મા આત્મની જે ટેવ પડી ગઈ છે ને, વાસના કહેવાય, એ પાછી પેલી વૃત્તિ ઉત્પન્ન કરે સ્વભાવ છે. આપણે સાવધાન ન હોઈએ તો વૃત્તિ ઉત્પન્ન થઈ જાય. સાવધાન ન હોઈએ તો પેલા જૂના સંસ્કારને કારણે કોઈ વિષયમાં આકર્ષણ જન્મી જાય. સાવધાન હોઈએ ને વિવેક કરતા હોઈએ ત્યારે ન જન્મે. પણ સાવધાન ન હોઈએ તો જૂની ટેવને કારણે થઈ જાય. તો એ પ્રકારની વૃત્તિ એટલે ઉપરથી કોને કે બધી વાસનાનો પણ ક્ષય થઈ ગયો. એ બધી કુટેવો બધી જ જતી રહે. એક તો અવિવેક છે અવિદ્યાનું પરિણામ, બીજું કુટેવ. અનાત્મા આત્મબુદ્ધિ વિષયમાં સુખ બુદ્ધિ, વાસના કહો, કુટેવ કહો, એ સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. તો હવે પેલા વિષયમાં કોઈ ભોગ બુદ્ધિ જન્મતી નથી, અનાત્મામાં આત્મબુદ્ધિ જન્મતી નથી, કોઈ પ્રકારની બંધન કરનારી વૃત્તિ જન્મતી નથી. એટલે વ્યવહાર માટે કશી વૃત્તિ જન્મે એનો આપણે તો વિરોધ નથી કરતા. એ તો એ વિરોધ કરતા લાગે છે તો કશી વૃત્તિ જ ના જન્મે તો તમારે પથ્થરની જેમ જ રહેવું પડે, એવું થાય. એવી અવસ્થાઓની વાત કરે છે બધી. પરંતુ આપણે તો એ ચોથી અવસ્થાથી સંતોષ છે. આપણે વાસનાથી મુક્ત થઈ ગયા છીએ, વ્યવહારથી મુક્ત થયા નથી એવી જરૂર જોતા નથી આપણે. કારણ કે આ વાસના કહો, કુટેવ કહો, જે અવિદ્યા મનનો જે લેશ રહી ગયો હોય એ જ વ્યવહારને દુઃખપ્રદ બનાવતો હોય છે. બાકી વ્યવહાર પોતે દુઃખપ્રદ નથી. તો આગળ કહેવામાં આવ્યું કે ભાઈ નિવૃત્તિ પરમા તૃપ્તિ. આ નિવૃત્તિનો અવધિ બતાવ્યો ઉપરતીનો. પરમા તૃપ્તિ, તે પરમા તૃપ્તિ જે છે એની વાત કરે છે પછીના શ્લોકમાં. ઇદાનીમ નિરૂપમ આનંદ નિરૂપમ આનંદો અનુપમ સ્વતઃ. જે 421 શ્લોક કહેવામાં આવ્યું
એ નિરુપમ કે અનુપમ આનંદ છે જ્ઞાનીને એ દર્શાવે છે 426માં શ્લોકમાં. બ્રહ્માકારતયા તદા સ્થિતતયા નિર્મક્ત બાહ્યાર્થધીઃ અન્યા વેદિત ભોગ્ય ભોગ કલનો નિદ્રાલુવદ બાલવત સ્વપ્નાલોકિત લોકવદ જગદિદં પશ્યન ક્વચિલ્લબ્ધધેઃ આસ્તે કશ્ચિદનંત પુણ્યફલભુગ્ધન્યઃ સમાન્યો ભુવિ. બ્રહ્માકારતયા સદા સ્થિતતયા. બ્રહ્માકારથી જે સદા સ્થિત છે અર્થાત જે અનાત્માકારની વિપરીત બધી વૃત્તિઓ હતી એ બધી જ હવે શાંત થઈ જવાને કારણે માત્ર એક અખંડ આકાર વૃત્તિ છે, અહમ બ્રહ્માસ્મિ. વૃત્તિ પણ નથી ખરેખર, એ પોતાના સ્વભાવમાં નિષ્ઠ છે. એટલે પછી હું બ્રહ્મ છું વૃત્તિ પણ હતી નથી, વૃત્તિ પણ નિવૃત્ત થઈ જાય. નિષ્ઠા પ્રાપ્ત કરીને પછી એકવાર આપણે જાગી ગયા, આપણે કોઈ એવું ખરાબ સ્વપ્ન આવ્યું હોય જાગી જઈએ તો થોડી પછી જાગું છું ત્યારે યાદ દેવડાવવો પડે. કારણ કે સ્વપ્નના સંસ્કારમાં પ્રબળ હોય કે આપણને જાણે પૂર્ણતયા જાગૃત થયા હોય એવું ન લાગે, તો પછી જાગવા બરોબર આપણે સ્થિત થયા પછી જાગું છું એવું જરૂર નથી પડતી. તેમ જ્યાં સુધી આ દેહાત્મ બુદ્ધિના સંસ્કાર છે ત્યાં સુધી હું બ્રહ્મ છું એવું કરવાની જરૂર હતી. જેથી આ દેહાત બુદ્ધિના અજ્ઞાનના સંસ્કાર કે વાસના છે સંપૂર્ણ નષ્ટ થઈ જાય. હું બ્રહ્મ છું એ હવે મારો સ્વભાવ થઈ ગયો. એટલે બ્રહ્માકારતયા સદા સ્થિત, બ્રહ્મ રૂપે જ સ્થિત છે. અત્યારે મારામાં કોઈ વૃત્તિ નથી હું કોણ છું એની, હું એમાં સ્થિત છું. ભલે જે હોય તે દેહો એમાં સ્થિત હોવ તેમ બ્રહ્માહમ એમાં સ્થિત. નિર્મુક્ત બાહ્યાર્થધિ, એટલે બહારના પદાર્થોની, હવે અહીં તો કહેવામાં આવ્યું કે બહારના પદાર્થોની હવે કોઈ સભાનતા જ નથી. એ આત્માની બ્રહ્મની સભાનતામાં એટલો નિષ્ઠ છે, એ પરમ ઉપરથી પ્રાપ્ત થઈ છે. માટે લીન વૃત્તે કોઈ પ્રકારની વૃત્તિ જન્મતી નથી, અને માટે બહારના પદાર્થોની કોઈ સભાનતા જ નથી. એ પ્રકારની વાત કરવામાં આવી. અર્થાત જે સંપૂર્ણ પોતાના સ્વરૂપમાં બ્રહ્મમાં લીન છે કે સ્થિત છે, અને તેથી એમાં હવે મનમાં કોઈ પ્રકારની વૃત્તિ નથી, અને તેથી કોઈ બહારના વિષયની સભાનતા પણ નથી. બહારના વિષયની સભાનતા ક્યારે હોય? જ્યારે ઉપાધિની સભાનતા આવે, સ્થૂળની સભાનતા હોય. જેમ સુષુપ્તિમાં બહારના વિષયની કોઈ સભાનતા હોતી નથી, તે પ્રકારે અજ્ઞાની પુરુષને બહારના વિષયની સભાનતા નહીં, માત્ર બ્રહ્મની સભાનતા છે. એના આનંદ અને નિરૂપમ આનંદ નહીં, કારણ કે કોઈ બહારની ધી આવે તે પણ એના આનંદની અંદર કોઈક પ્રકારની ખલેલ પાડે, એટલા માટે બહારના વિષયની કોઈ સભાનતા જ નથી. બ્રહ્મ સિવાય કશાની સભાનતા નથી. તો પછી એનું શરીર કેમ ચાલે છે? અન્યા વેદ ભોગ્ય ભોગ કલન, અન્ય આવેદ ભોગ્ય ભોગ કલન. તો એનું શરીર કેમ ટકે છે? પોતાના શરીરને ટકાવવાનો કોઈ પ્રયત્ન પણ નથી. પોતાની જાતે કશું આહાર લેવાનો એ પ્રયત્ન નથી.
અન્ય વેદ ભોગ્ય ભાવે રમણ મહર્ષિનું વર્ણન આપણે જાણવા મળે છે કે એટલા બધા અનિષ્ટ હોય કે કોઈ આવીને ખવડાવે તેમ ભાન પણ ના હોય ઘણી વાર. એટલે એ પ્રકારની સ્થિતિને આદર્શ સ્થિતિ કહેવામાં આવી છે. અહીં એ પ્રકારની સ્થિતિનું વર્ણન છે. અન્ય આવેદિત ભોગ્ય, ભોગ એટલે ભોગનો પદાર્થ કે ભોજન, કોઈક લાવેલું ભોજન છે એ એને ભોજન કરાવવામાં આવે, ખવડાવવામાં આવે ત્યારે એ પ્રકારના ભોજનથી એ પોતાના આ દેહ છે એ દેહને ચલાવે છે. ટૂંકમાં આ દેહનું રક્ષણ કરવાનું કે સંચાલન કરવાનું એનું કોઈ સ્વયં પ્રયત્ન જ નથી. એટલે પોતે જીવંત રહે એ પ્રકારની પણ કોઈ પ્રકારની ઈચ્છા નથી. એટલે દુનિયાને એમ લાગે કે એને જીવંત રહેવું જોઈએ માટે કોઈક લાવીને એને ખવડાવે તો ખાય છે. એ પ્રકારે એનો દેહ ટકી રહે છે. તો દૃષ્ટાંત આપ્યું નિદ્રાલવત બાલવત. નિદ્રામાં હોય એ વ્યક્તિ જેવી રીતે પોતાના દેહની કોઈ દરકાર કરતી નથી. મચ્છર કરડે ને પેલું કરડે ને કશું કરડે તો જાણે કોઈ પ્રકારનો પ્રતિભાવ કે પ્રત્યાઘાત નથી, પ્રતિકાર નથી. નિદ્રાલવત એ પ્રકારે દૃષ્ટાંત. બાલવત બાળક કંઈ ભાન નથી એટલે એ પણ એને ખવડાવવું પડે. તો જેમ બાળકને ખવડાવે તો ખાય અને તો એનું શરીર ટકે. કે જે નિદ્રાળુ છે, ઊંઘે છે, એને પણ કદાચ તમારે કંઈક એવું કરવું પડે તો એનું શરીર ટકે. એને આમ ત્યાં મૂકવો પડે ને આમ સોડવા પડે ને આમ ઓઢાડવું પડે એવું કરવું પડે બધું. મચ્છર કરડે દૂર કરવો પડે, ઠંડી લાગે તો ઓઢાડવું પડે, પડી જાય એવું લાગે તો સરખો કરવો પડે. માએ બધું કરવું પડે બાળક માટે. નિદ્રાલવત બાલવત કહેવાનો ભાવ એ છે કે એને પોતાની ઉપાધિની કોઈ સમાનતા ન હોવાને કારણે, ઉપાધિની સલામતી કહો કે ઉપાધિ હા એની સલામતી કહો, એનું સંચાલન કહો, એનો કોઈ પ્રકારનો એના મનમાં વિચાર જ નથી, મળે પ્રયત્ન પણ નથી. સ્વપ્ન લોક લોકવત જગદમ પશ્યન ક્વચિત લબ્ધધિ. આમ તો નિવૃત્ત બાહ્યાર્થધિ નિર્મુક્ત, બહારના કોઈ પદાર્થની જગતની એનામાં સભાનતા નથી. પણ ક્વચિત લબ્ધધિ કદાચ આ પ્રકારની સમાધિમાંથી જાગી જાય અને દેહનું ભાન થાય, કદાચ દુનિયાનું ભાન થાય. તો એ ભાન કયા પ્રકારનું છે? સ્વપ્ન લોકિત લોકવત જગદિદમ. જેમ સ્વપ્નમાં જગતના દર્શન થતા હોય એવી રીતે એને માટે આ જગત પણ સ્વપ્ન સમાન છે. અર્થાત જગતની સમાનતામાં એને કોઈ પ્રકારની સત્ય બુદ્ધિ છે જ નહીં. જગતમાં છે જગત વિશે સમાનતા જન્મે એટલે કે એની એ પ્રકારની ધારો કે વાસનાઓ કે ઉત્પન્ન થાય એમાં જાગી જાય. તો જાગી જાય તો પણ એના મનમાં આ દુનિયા જગત વિશે કોઈ પ્રકારની સત્યતા જન્મતી નથી, ઉપાધિમાં આત્મબુદ્ધિ જન્મતી નથી, જગતમાં સત્યતા જન્મતી જ નથી. એ કહ્યું ને અહમ ભાવ ઉદય અભાવ બોધસ્ય પરમ અવધિ લીન વૃત્તિ અનુત્પત્તિ. એ જ વર્ણન કરવામાં આવ્યું કે એનામાં ઉપાધિમાં આત્મબુદ્ધિ જન્મતી નથી. એટલે એ સમાનતા ન હોય તો નથી જ હોતી નિદ્રાનું જેમ, પણ સમાનતા હોય તોય પણ એનામાં જગતમાં સત્યબુદ્ધિ જન્મતી નથી કે ઉપાધિમાં આત્મબુદ્ધિ જન્મતી નથી. આ અવધિ કહેવામાં આવી. તો એના આનંદમાં ખલેલ પહોંચાડની કોઈ વસ્તુમાં નિરુપમ આનંદ છે. એના આનંદની કોઈ ઉપમા નથી. અખંડ આનંદ કહો, અનંત આનંદ કહો, કારણ કે આત્માનો સર્વભૂત આનંદ. આસ્તે કચ્છ આવું કોઈ દુર્લભ મનુષ્ય છે.
કશ્ચિત કોઈક આનંદ પુણ્ય ફલ ભુગ ધન્ય સમાન્યો ભવિ. આનંદ પુણ્ય ફલ ભુગ, આનંદ પુણ્યના ફળને ભોગવનાર આવો કોઈ દુર્લભ મનુષ્ય છે. ધન્ય, તે વાસ્તવમાં ધન્ય છે, કૃતકૃત્ય છે, સફળ છે. સમાન્યો ભવિ, એ જગતની અંદર સૌથી સન્માનનીય છે. આ પ્રકારનું વેદાંત શાસ્ત્ર, આ પ્રકારનું ધ્યેય જીવન મુક્તિ બતાવે છે. ટૂંકમાં બધા પ્રકારની અહમ બુદ્ધિમાંથી, બધા પ્રકારના ભોગ્ય બુદ્ધિમાંથી સંપૂર્ણ નિવૃત્તિ. ભોગ્ય વિષય હોય તો એ ભોગ્ય બુદ્ધિ ના જન્મે, ઉપાધિની સભાંતો આત્મબુદ્ધિ ના જન્મે, જગતની સભાંતો સત્ય બુદ્ધિ ના જન્મે. એ પ્રકારે નિધિધ્યાસન દ્વારા જેણે આ બધા પ્રકારની અવિદ્યામાંથી જન્મનારી જે વિપરીત બુદ્ધિ છે એમાં સંપૂર્ણ મુક્ત થઈ ગયો છે. ઉપાધિમાં અહમ બુદ્ધિ અવિદ્યાની ઉપજ છે, જગતમાં સત્ય બુદ્ધિ અવિદ્યાની ઉપજ છે, વિશ્વમાં ભોગ્ય બુદ્ધિ અવિદ્યાની ઉપજ છે. આત્મામાં આનંદની અંદર સંપૂર્ણ રીતે નિષ્ઠ હોવાને કારણે આ બધા પ્રકારની ભ્રમથી મુક્ત થઈ ગયો છે. આવો કોઈક દુર્લભ હોય, સમગ્ર જગતની અંદર સન્માનનીય છે. યત સૌખ્યાંબુદલેશલેશદયમે શક્રાદયો નિવૃત્તા યત ચિત્તે નિતરામ પ્રશાંત કલને લબ્ધ્વા મુનિ નિર્વૃતઃ. આવું અનંત સુખને પોતાના ચિત્તમાં પ્રાપ્ત કરનાર મુનિ સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. તો સ્થિત પ્રજ્ઞનું કે જીવન મુક્તનું વર્ણન કરવામાં આવે છે. જીવન મુક્ત લક્ષણે જ્ઞાતે. આ જીવન મુક્તના લક્ષણનું આપણે જ્ઞાન થાય તો સાધકૈ મુમુક્ષુભિ તથા સ્થાતુમ પ્રયતિતુમ શક્યતે. ધ્યેયનું જ્ઞાન થાય જરા આપણને, ત્યારે સાધક છે ધ્યેયને લક્ષ્યમાં રાખીને પછી પોતાની જાતને ઘડી શકે. તો એ રીતે આપણે યાત્રા કરતા હોઈએ કે ભાઈ આપણે કેદારનાથ પહોંચવું છે, એ ધ્યાનમાં હોય એનું શિખર, તો પછી એને ધ્યાનમાં રાખીને આપણી યાત્રા થઈ શકે. યાત્રાળુ યાત્રા કરે છે હંમેશા પહેલાંને ધ્યાનમાં રાખીને કરતો હોય, પોતાના ધ્યેયને ધ્યાનમાં રાખીને કરતો હોય. તેમ સાધક કહો, મુમુક્ષુ કહો, એ પણ શેને ધ્યાનમાં રાખે તો પણ લક્ષ્યને ધ્યાનમાં રાખે છે. આ લક્ષ્ય જો ધ્યાનમાં હોય તો દરેક ડગલે આપણે સાચો રસ્તો પસંદ કરી શકીએ. દરેક ડગલે અને પગલે આપણે જ્યારે પસંદગી કરવાની કે આ રસ્તે જો પેલા રસ્તે જો, ત્યારે ધ્યેય જો આપણા લક્ષ્યમાં હોય તો આપણે કયો રસ્તો પસંદ કરીએ જે આપણને ધ્યેય તરફ લઈ જનારો હોય. એટલા માટે મુમુક્ષુનું શું ધ્યેય છે તો કોણ આગળ વર્ણન કર્યું? જીવન મુક્ત પુરુષ. જીવનયુક્ત લક્ષણે જ્ઞાતે. આ પ્રકારે જીવનયુક્ત મહાપુરુષના લક્ષણનું જ્ઞાન થાય, ધ્યેયનું જ્ઞાન થાય. સાધકૈ મુમુક્ષુભિ તથા સ્થાતુમ પ્રયતિતુમ શક્યતે. તો પછી મોક્ષ પણ એ પ્રકારે બનવાનો પ્રયત્ન કરે. એટલે શંકરાચાર્ય મહારાજ સમજાવે કે જ્ઞાની પુરુષના જે લક્ષણ છે એ સાધક માટેના સાધના બની જાય, પૂરક ખેડવવાના મૂલ્ય બની જાય. ઇતિ મોક્ષ અનુગ્રહાર્થમ. આ પ્રકારે મોક્ષજન પર અનુગ્રહ કરવા માટે તલ્લક્ષણ વક્તુમ પ્રારભતે પ્રપંચ પ્રક્રમતે. આ જીવન મુક્તના કે બ્રહ્મનિષ્ઠના કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ જે છે એને હવે વર્ણન કરવાનો પ્રારંભ કરે છે. પછીના શ્લોકમાં કહે છે, સ
સ્થિતપ્રજ્ઞો યતિરયમ યસ્સદાનંદમશ્નુતે બ્રહ્મણ્યેવ વિલીનાત્મા નિર્વિકારો વિનિષ્ક્રિયઃ. अयम स्थित प्रज्ञ यति स्थित प्रज्ञ को स्थिता प्रज्ञा यस्य स्थिता स्थिरा प्रज्ञा यस्य सा. જેની પ્રજ્ઞા સ્થિત છે, સ્થિર છે, અર્થાત જે જ્ઞાનનિષ્ઠ છે, એ જેના જ્ઞાનમાં કોઈ પ્રકારનો હવે અવરોધ કે પ્રતિબંધ રહ્યો નથી. પ્રતિબંધ રહિતનું જ્ઞાન, આવર નથી, સંશય નથી, વિપરીત બુદ્ધિ નથી, આ પ્રતિબંધો રહિતનું જ્ઞાન, તો એ જ્ઞાન સ્થિત થઈ જાય. કઈ સ્વરૂપ છે આપણું એટલા માટે. આ જ્ઞાન એટલા માટે સ્વભાવ બની જાય કારણ કે આપણું સ્વરૂપ છે. સદા આનંદમ અશ્નુતે. આ યતિ જે છે એ સદા આનંદનો અનુભવ કરે છે, આત્માનો અનુભવ કરે છે, આનંદનો. આત્મનિવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાને સંતુષ્ટ છે. બ્રહ્મણ્ય વિલીના આત્મા, જેનો અંતઃકરણ બ્રહ્મમાં વિલીન છે, એટલે આત્મામાં વિલીન છે. નિર્વિકારો વિનિષ્ક્રિય, જે બધા પ્રકારના વિકારથી મુક્ત છે. હર્ષ વિષાદ આદિ આંતર વિકાર શૂન્ય, જેનો હર્ષ વિષાદ વિકાર જન્મતો નથી. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ. ઉદ્વેગ કહો, સ્પૃહા કહો, કોઈ વિકાર જેને જન્મતો નથી. વિનિષ્ક્રિય, જે બધા પ્રકારના કર્મની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો છે. એટલે જેમાં કોઈ આવેગ પ્રેરિત કર્મ નથી. પોતાની ઈચ્છાથી કર્મ કરે એ જુદી વાત છે કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ કરે, પરંતુ કોઈ આવેગ પ્રેરિત, અહંકાર પ્રેરિત એવું કોઈ કર્મ રહ્યો, કર્મ કર્તૃત્વ પ્રેરિત કર્મ રહ્યો નથી. સ્થિત પ્રજ્ઞા, એ સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય? તો વળી પાછની વ્યાખ્યા કરે છે કે સ્થિતા પ્રજ્ઞા યસ્ય સહ. કઈ જાતની પ્રજ્ઞા? પ્રજ્ઞા કોને કહેવાય? બ્રહ્માત્મનો શોધિતયો એક ભાવાવગાહિની નિર્વિકલ્પા ચ ચિન્માત્રા વૃત્તિઃ પ્રજ્ઞેતિ કથ્યતે. સા સર્વદા ભવેદ્યસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય ઉચ્યતે. અથવા સુસ્થિતાશ્ચૈવ ભવેદ્યસ્ય, એવું પણ સુસ્થિતા અસ્ય ભવેત, સર્વદા ભવેત, સુસ્થિતા અસૌ ભવેદ્યસ્ય, એવા બધા પાઠ છે. બ્રહ્માત્માનો શોધિતયો, બ્રહ્મના આત્માનું શોધન થયું છે. એટલે બ્રહ્મના સ્વરૂપના વિચાર દ્વારા બ્રહ્મ વિષયના જે ભ્રમ છે એ મુક્ત થતા. શુદ્ધિકરણ કરવું એટલે બ્રહ્મના જ્ઞાનમાં અશુદ્ધિ છે, ભ્રમ છે, દૂર થઈ ગયા. આત્મા વિશેના ભ્રમ દૂર થયા, અવિવેક દૂર થયો. આત્મજ્ઞાન તો આપણને છે જ. પછી કેવું છે? ભ્રમ સહિતનું, અર્થાત અનાત્મામાં આત્મબુદ્ધિ પ્રકારનું આત્માને જાણું છું. એટલે હું છું એ તો મારા વિશેની હકીકત છે, પણ હું પુરુષ છું, સ્ત્રી છું વગેરે એ કેવું છે? તો કે ભ્રમ અંશ છે. શોધિતયો એટલે એવું નથી કે મને આત્માનું અજ્ઞાન છે. હું પુરુષ છું એ પૂરેપૂરું અજ્ઞાન નથી, એમાં કંઈક કંઈક તો હકીકત છે. હું પુરુષ છું એ વાત મને હું બ્રહ્મ છું એની સભાનતાથી વંચિત રાખે છે. અને માટે આજે પુરુષપણું છે જે ઉપાધિમાં અહમભાવ જન્મ્યું છે, શોધિત વિવેકપૂર્વક જ્યારે જાણીએ કે વિદ્યાની ઉપજે છે, અને ત્યારે આત્માની જે સભાનતા છે એ શુદ્ધ બને છે, અવિવેકથી મુક્ત બને છે.
શોધિતયો તેમ બ્રહ્મ જે જગતનું કારણ છે એના વિશે પણ આ નામ રૂપમાં સત્યતા અપાય છે. જ્યારે ન હોય અસ્થિભાતિ પ્રિય બ્રહ્માત્મનો શોધિતયો એક ભાવ અવગાહિની. પહેલાં બ્રહ્મ જુદું છે, હું જુદો છું. જીવ ઈશયો વેશધિ ભેદા. પોતાના વેશ અને ઈશ્વરના વેશને સત્યતા આપવાને કારણે જે ભેદભાવ જન્મ્યો હતો કે ઈશ્વર જુદો, હું જુદો, વેશધિ વેશને સત્યતા આપવાને કારણે જે ભેદ બુદ્ધિ જન્મેલી, પણ સત સ્વભાવ હતો વસ્તુ કેવલમ. બધુનો સ્વભાવ સત છે. ઈશ્વરનો મૂળભૂત સ્વભાવ સત છે. જીવનો મારો મૂળભૂત સ્વભાવ સત છે, સત્ય છે. અને તેથી આ જે ભેદભાવવાળી બુદ્ધિ તે દૂર થઈ ગઈ. એક ભાવાવગાહિની ઐક્યનો અવગાહ કરનારી, ઐક્યનું જ્ઞાન ધરાવનારી, ઐક્યને સમજનારી. આમ બ્રહ્મને આ આત્મા વિશેની બુદ્ધિ તો હતી, પણ કેવી હતી? ભેદભાવવાળી હતી. જ્યારે શોધન કરવામાં આવે ત્યારે ભ્રમ અંશ, અવિવેક અંશ દૂર કરવામાં આવે ત્યારે હવે આ ભ્રમથી જન્મેલો ભેદભાવ ન રહે. ત્યારે એક ભાવ ઐક્ય, ઐક્યની અવસ્થાનું, ઐક્યના સ્વરૂપનું અવગાહન કરનારી, જાણનારી આ વૃત્તિ અહમ બ્રહ્માસ્મિ. નિર્વિકલ્પા છજન્માત્રા વૃત્તિ પ્રજ્ઞા ઉચ્યતે. ટૂંકમાં મહાવાક્યનો ઉપદેશ છે એ આ બ્રહ્મને, આત્માને શોધિત કરવા માટે છે. તત્વમસી એક ભાવ ઐક્ય વિષયની, નિર્વિકલ્પા કોઈ વિકલ્પ વગરની, કેવી સંસર્ગાદી મિથ્યા પદાર્થ અવિષયણી. ટૂંકમાં મુખ્ય અર્થમાં ઐક્ય છે. કોઈ પ્રકારનો સંબંધ નથી, કોઈ પ્રકાર તો કે અંશ અંશ કોઈ પણ એવો ભાવ નથી. મુખ્ય અર્થમાં ઐક્ય. નિર્વિકલ્પા જ ચિન્માત્રા અખંડ ચિદાકારા વૃત્તિ પ્રજ્ઞા ઇતિ કથ્યતે. એ ચિદાકારા વૃત્તિને પ્રજ્ઞા કહેવામાં આવે છે. તો સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય? સા સર્વદા ભવેદ્યસ્ય સુસ્થિતા સૌ ભવેદ્યસ્ય. આ વૃત્તિ જેની સુસ્થિત થાય, સર્વદા થાય, પ્રયત્ન રહિત થાય, સહજ જીવન મુક્ત ઈશ્વરે કે સ્થિતપ્રજ્ઞસ્થ ઉચ્યતે. એને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. એટલે પ્રજ્ઞા કોને કહેવાય એ વર્ણન કર્યું. પ્રજ્ઞા આદિ કથ્યતે. કોને પ્રજ્ઞા કહેવાય? એક ભાવ અવગાહિની. જીવને બ્રહ્મના ઐક્યનો ભાવને અવગાહિત કરનારી, જ્ઞાન જાણનારી. અને તેથી બંનેનું સ્વરૂપ ચિન્ત માત્ર જ છે. જીવનું સ્વરૂપ પણ ચિત્ત છે, હું, અને ઈશ્વરનું સ્વરૂપ પણ ચિત્ત છે. સત સ્વભાવ હતો, ચિત્ત સ્વભાવ હતો, વસ્તુ કેવલમ. અસ્થિભાદી પ્રિય સ્વભાવથી વસ્તુ એક જ છે. અસ્થિભાદી સ્વભાવ, અસ્થિભાદી પ્રિય એ પ્રકારની જે વૃત્તિ કે હું અસ્થિભાદી પ્રિય છું, જે કંઈ છે અસ્થિભાદી પ્રિય છે. નિર્વિકલ્પા, જેમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, વિકલ્પ નથી. ચિન્માત્રા વૃત્તિ પ્રજ્ઞા, જે અસ્થિભાતિ પ્રિય એ જ કેવલ છે. એને પ્રજ્ઞા કહેવામાં આવી. અને આ પ્રજ્ઞા, આ પ્રકારની વૃત્તિ જેનામાં સદા જળવાઈ રહે છે એને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવે. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદ ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।